નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે ચેટીચાંદનો પર્વ, સિંધી સમુદાયનો આ મહત્વનો પર્વ એટલે કે ચેટીચાંદ આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે તમામ જે સિંધી સમાજના મંદિરો છે એ ગુંજી ઉઠ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં સિંધી સમુદાયના લોકો આજે આ ઝૂલેલાલના મંદિરે પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલનો જન્મદિવસ હોવાથી આ તમામ લોકો અહીંયા મંદિરે આવ્યા છે ને પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરી રહ્યા છે. ચેટીચાંદનો પર્વ ખાસ કરીને આ સિંધી સમુદાયનો આ મહત્ત્વનો દિવસ ગણાતો હોય છે. ત્યારે આ ઝૂલેલાલ મંદિર ખાતે વરાશિયા વિસ્તારમાં આવેલું જે ઝૂલેલાલ મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં સમુદાયના લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને આ દિવસે શાહી સરઘસ કાઢવામાં આવે છે. ત્યારે જોઈ શકો છો તે પ્રકારે તમામ આજે સિંધી સમાજના લોકો છે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે ને ઝૂલેલાલજીના મંદિરે આવી તેઓ ધન્યતા અનુભવે છે ને જે સમાજની કહેવાય છે કે આસ્થા જોડાયેલી છે. કારણ કે સિંધી સમુદાયના ઈષ્ટદેવ ઝૂલેલાલનો આજે આ જન્મ દિવસ છે ને ત્યારે આજે ચેટીચાંદના પર્વની આ ઉજવણી કરી રહ્યા છે. વડોદરા શહેરમાં પણ વિવિધ જગ્યાએ આ પર્વની ઉજવણી થઈ રહી છે. સાથે આજે તેઓ ઈષ્ટદેવ ઝૂલેલાલના બહરાણા સાહેબ સ્વરૂપે શાહી સરઘસ પણ કાઢવામાં આવે છે. ત્યારે આ દિવસે બહરાણા સાહેબને નજીકની નજીકે તળાવ લઈ જાય છે અને બહરાણા સાહેબને એક જ્યોત એટલે કે દીવો મિશ્રી ખોતા ફળો અને આખાઓ છે તેની પાછળ કળશમાં પાણી અને એક નાળિયેર હોય છે. બધી વસ્તુ કાપડ ફૂલ અને પાંદડાથી ઢાંકી દેવા છે. સાથે ઘણી વખત ઝૂલેલાલના મૂર્તિ પણ હોય છે. ત્યારે આ સમુદાયના લોકો જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં આ લોકો ઝૂલેલાલ મંદિરે આવ્યા છે ને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ઈષ્ટદેવ ઝૂલેલાલજીનો જન્મદિવસ ત્યારે વરાશિયા ખાતે આવેલું આ તેઓ દર્શન કરી રહ્યા છે અને આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે આજે ઝૂલેલાલ મંદિર ગુંજી ઉઠ્યા છે. અને આપ જોઈ શકો છો જે પ્રમાણે સિંધી સમુદાયના લોકો પ્રસાદ લઈને ઝૂલેલાલજીના મંદિરે આવ્યા છે ને તો પ્રસાદ ધરાવી રહ્યા છે. ઝૂલેલાલ એ સિંધી સમાજના ઈષ્ટદેવ છે. તેઓ વરુણદેવનું એક પ્રતીક માનવામાં આવે છે. ત્યારે શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભગવાન ઝૂલેલાલના અવતાર દિવસ એટલે સિંધી સમાજના નવું વર્ષ ગણવામાં આવે છે. તમામ વડોદરા શહેરના વિસ્તારોમાં સિંધી સમુદાયના વસતા લોકો છે ત્યારે આજે વિવિધ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. ચેટીચાંદની પૂર્વ સંધ્યા એટલે કે ગત રોજ તેઓ પણ આ બજારમાં શોભાયાત્રા પણ નીકળી હતી. ત્યારે जल्दी जल्दी दादी जल्दी करो जल्दी करो फटाफट
દાદા થોડો જલ્દી દાદા અંદર ને ખુલ્લા અંદર ને અંદર ને એટલે ભી કરે ફોટો કાઢો હાલી એટલા જલ્દી બાંધો ને સંગત આવે એટલે ભી કરે કાઢો ભલે ફટાફટ હલંગાલો ફટાફટ કરો હલંગાલો દર્શન કરો હલો દર્શન કરો હલંગાલો દાદી દાદી ફટાફટ હલંગાલો બિલકુલથી જે પ્રમાણે વારાછા વિસ્તારમાં આવેલું આ ઝૂલેલા મંદિર છે ને આજે સિંધી સમુદાયનો મહાપર્વ એટલે કે ચેટીચાંદનો મહાપર્વ હોય છે ત્યારે આજે વડોદરા શહેરના વારાછા વિસ્તારમાં ઝૂલેલા મંદિર ખાતે તમામ જે ભક્તો છે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલને પ્રાર્થના કરી રહ્યા છે અને આજ તેઓ પોતાનું કહેવાય છે કે સિંધી સમાજનું આ નવું વર્ષ ત્યારે હર્ષો ઉલ્લાસભેર તેઓ ઉજવવાના છે અને વડોદરા શહેરમાં વિવિધ જગ્યાએ આ ઝૂલેલા મંદિર હોય તો તમામ સિંધી સમાજ વસતા લોકો છે તેઓ દ્વારા જે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.